કાકો તો હજુ આયા ના ઉઠે ઘેર જઈને ખાઈને વળી આટલા આવીને બેઠો વાટ જોઈ તો અરે હજુ આયા નહીં કરશનભાઈ માર્યા જ નહીં હોય કંકોડો લેવા જતા હા સરપંચ હા ખરા બપ્પા ના છે બેઠો શું કરું તાણે પેલા મારા કાકો નહીં હા અમે કંકોડો વેણવા ગયા હતા ઓય તે કંકોડો વેણીને આવતા હતા અને ખેતરમાં માર્યા કીધું આવું વેણવા કોના છે તરફ કરશનભાના કરશનભાઈ હું પાછા લઈને હેડ્યો કે ઓય તે રહ્યા શું કી ખબર હા. કે કરશનભાઈ ખેતરમાં વેણવા કંકોડો હું ના પાડતો તો એ જ્યાં વેણવા તે કરશનભાઈ આયા કે ઓય તે બે પોઠા મેલ્યા ઓય તો અમે પછી હેડ્યા પેલા કંકોડો લઈ ગયા કરશનભા અને અમે લઈને હેડ્યા હા હું હેડ્યો પર માર્યા કે પાછું જ આવું કે મારે કેમ પાછું કંકોડો લેવા તમે કરશન ઓળખતા નહીં કરશનભા આલી પાછું પાછા આવ્યા કરશન ગોમનું કોઈનું ખપલું કરતો નહીં ચેડે ચેડે પાછા લેવા જ્યાં ઘેર હજુ આયા નહીં તો માર ખાઈને આવશે તાર કાકો આજે એવું પણ વાઈટ જોઈને બેઠો થોડી વાર વાઈટ જોઉં પેલું આવી રહ્યું ફોન બોન કરે આવી દો ફોન નહીં એમ જોડે ફોન નહીં ને માં કાચી નહીં કાળ મોટી ઓય ફોન જ નહીં રાખતી લઈ લેશે ફોન એવું છે ઓય તો રાખવા દે મને જાઉં ઘેર અરે અલા સરપંચ હા મારો વાત છે શું છે હવે મારો ચોકડ કરશનભાઈ હે ના રે બાપ મુએ કર ના આવો કેમ એટલે ગરમીનો કાળા થયેલો છે ને મારા ખોટો જેમ તેમ બોલ છે કરશન તમે સરપંચ છો શું લે કરશનભાઈ બીવો છો સરપંચ શું યાર પણ તો? પેલો કરશન કાળ કોઈનું મન રાખતો નહીં મેં જોયું કાકો ચીવી હાલતમાં આવે પણ તમે તો સરપંચ છો હેડો મોન રાખી હેડો હેડો આપણે લઈને આવવાના કાકા આવું કરે પણ હું કોઈ બોલું નહીં પાછો કેમ? હું કોઈ બોલું નહીં ખોટું મારું મન રાખતો નહીં રહેવું આપણે ના બોલાય આપણે ગામના સરપંચ બીવે મારવા લ્યા કરશનભાઈ બરાબર આવું અંગાત તો મેં કાકો મેં ચીવી હાલતમાં આવે જોઈ એવું હોય મારતી મારે તો શું મારે આવી હાલત કરી છે હા એટલે કોઈ કઈડું શું કંકોડો આવતા જ નહીં પેલા કરજણબા જોજો કરશનભાઈ ક્યાંથી આયા પિક્ચરમાં આવતા જ નહીં તમે જુઓ કે ના કોઈ નહીં આવતું હું એકલો હેડી આવ્યો છું અને પણ ઓમ તળો કે બહાર અરે ભત્રીજો જોઈ જતા પત્તી તો જતો રહ્યો હે તો તારી શું થાક્યું આ શું કર્યું છે બધું રાજુભા મત પૂછો કેમ અમે પત્તી જબે તમે ના ગયા હોય એ ના છોડ અમે પત્તી જબે ના પેલા કરશનભાઈ ખેતરમાં ગયા હતા કંકોડો ખાવા ઓહો મારો બધું કેમો તળા તો રંગોણા છે ના મૂર્તો પહેરો હું સમજી છું આખી વાત તમારે કોઈ કહેવાની જરૂર નહીં હેડો રાજુભા જોત ગયા પેલા કરશનભાઈ આવતા જ નહીં ચડે નહીં આવતા ભલા આદમી હું શું કે આપણો બધો હેડો કરશનભાઈ આવતા હશે તો શું થઈ ગયું હેડો એટલે પણ સીધા તો હેડો નહીં શીખો નહીં હેડી કેતો પેલા ઘરમાં લઈ જતી એક કલાક માર્યો હે કંકોડો બદલે તમને હું કહેતો તો લ્યા તમે આ કંકોડો ખાવા મજો રાજુભા તમે હાથે આવશો આપણે જો હા હલો કરશનભાઈ નીકળ આપણે કંકોડો લેવા દો એટલે શું મારી આબરૂ પડાવી છે થોડી ઘણી છે એ પણ રાજુભા શું વાત ના કરું મને તો કરશને માર્યો છે તો મારે દુશીએ ઘેર નજીક મારશે એટલે હાય હાય મને તો જો આ બધું દુઃખનો પોટલો તો એના ઉપર જ છે મારી બેટી ડોશીએ તમારે તો ઘણી ખરાબ છે નહીં મને મારું બધું એકલા એકલા નવું આવતા કે કંકોડો ખાધા હું કીધું તું લ્યા હું કીધું તું કે બજારમાં ઘણા મળી છે બરોબર તમે મોન્યા નહીં રાજુભા મોની ક્યાં ભત્રીજો જીયા તમે સટકી ગયા હતા ધોકા ખવડાય બીજું તો ખાવાનું કઈ મને જતો જ ગયો હોય સરપંચ જોવો તો ખરા હાલત એટલે શું છે ખરો કે બેહારજો બેહારો બેહો જ્યાં તા કકોડા ખાવા લ્યો દાદા તમે વાત જોડો છો એમ વાત જોણી આવે. ખાઈ લીધો ચપ્પલ ખાઈ લીધો પતરીજા ચપ્પલ ખાઈ લીધો જો ખવડાયેલો ને અલા મતાલી ગયો મતાલી મરી જાઉં છું સરપંચ કાળબા કેમ છો સરપંચ તમે સાચું કહેતા છો મારે હોય તો કરશન કોઈનું મન રાખતો નહીં હવે દુખે અલા મતલ્યા અરે ભત્રીજા તું જો સડજી ગયો તો તને આટલી કડા હું તો માર કાચી સેવ ટમાટર નું શાક જેવું બનાવ્યું ઓ તારી પર ખાઈ રહ્યો સેવ ટમાટર નું બનાવ્યું ઓય રોટલા રોટલા કર્યા ગવાના ખાવાના સા અને બધું હું તો ખાઈને આવ્યા તમે નથી કીધું હેડો ખાવા ખાઈ રહ્યા કંકોડો ખાઈ જતો તો કાચી મને ચમ ના ખાવાનું કીધું હું નતો કઈ ગયો હા? કાચી કેવા આવે
એ કાળુબા હા રાજુભા તમારો ભત્રીજો ને ડોશી શાક ને રોટલા તો ઘણા બનાવીને ખાઈ તમે તાર માર ખાધા હે ને રહો હેડો હેડી ચો પાછા મસ્ત એક્શન માં રાજુભા પેલા કરશનભાઈ શરીરના વાટે વાટા જુદા કરી નો છે અહીં એટલે પણ વળીને શું ખાવા જતા ભત્રીજો સટકી જો તમારે સટકી ના જાય ને તમે નહીં ઓળખતા તમે એટલે મૂકી તો કંકોડોમાં પાછા આવી દે એટલે કંકોડો જે આ તમારા પેલામાં પણ આ હવે આ જો કા હે આ કંકોડો આ દવાખાનું કેટલું ભરતી શકું અને મારા આપણા કરશાને શરમ વગરનો છે એટલે કંકોડો માટે કોકને મરાય સરપંચ એ હાજી વાત છે કંકોડા માટે કોઈ મારાય તો ના અરે પણ ગમમાં અલ્યા હા હે ભત્રીજા ભત્રીજા દવાખાને લઈ જા લ્યા. હે સરપંચ હા આ કંકોડો માટે આટલો મોટો આપણા ગામમાં અત્યાચાર થાય એટલે તમે અમો બે શબ્દો ના કહી કહો કોક તો કરવું પડશે કેવું પડશે પણ આપણે આજે એને બોલાવવા પડશે કે આજે મને બોલાવો ઈવન બોલાવવા પડશે તો તમે સરપંચ શું કમાવો સરપંચ તો ખરી પણ યાર પેલો કરશન મારું મન રાખતો નહીં યાર તો તમે સરપંચ છોકરા બન્યા હતા ને તમારું મન નહીં રહેતું તો ઉંમરમાં મારા કરતી મોટો એટલે મન ના રાખું મારું બધું અમારે તો ગામનો સરપંચ મોટા મોટી ઉમેર છે મારે બધું કોઈનો સરપંચ તો કોઈ માર્કેટ વેલ્યુ જ નહીં લે નાના સરપંચ તો કોઈ માર્કેટ વેલ્યુ જ નહીં અમારે તો બાપડા કંકોડા ખાવા તો એટલે તમે ખાતો ના આવડી લ્યા બાપડો વેણી વેણી મરી ગયો અને લઈ લીધા મુએ વેણી આટલે શું વેણી છે થોડો વધારે ના વેણે પણ વધારે નહીં કંકોડાની કઢી બનાવું અને પછી બેઠો બેઠો ખાવું એ સરપંચ હા એટલે પંચાયત ભરો નાડો હવે કરશન લઈ કર હા સાચી વાત આવી ભાઈ બોલો બોલો એટલે વડીએ કંકોડા લેવા જાવું છે અલ્યા કંકોડા લેવા નહીં મને કલાક માર્યો હોય ને ઘરમાં પૂરી લો શું કરશો પતરી જા પાછો મારશે તો પાછો અલ્યા તમને વોટ લઈ આલ્યો અમી વોટ તો હાલે છે તો તાલીમ આપણે ગુનો નથી કર્યો સરપંચ વાત તો સાચી છે તમારે હોળવી પડે તો તો પડદાની વાત સરપંચ ના હોભળે તો બીજું કોણ હોભળે કહો હવે પંચાયત ભર ખડો કરશન લઈ જવું જ પડશે જાવું જ પડશે હા લો હજુ લેવડો દાડ પછી એટલે પણ પેલા દવાખાને જાઓ કે પંચાયત ભરવી છે એટલે દવાખાને પૈસે જા આપણે એ ભત્રીજા તો એને છે ને કોક પેલું ઈટ બીટ ગરમ કરી અને થોડીક ભૂજેડ હાલ હું કરું છું તને ફોન હું તો કરવો જ પડશે ને તાર હલો કીધું કાકા આવજો તો કરશન વાયન કંકોડા મેઠા લાગી ગયા છે જેના ને તેના બસ વાડેને છેડે પાડી કંકોડા પણ મારે મેળ પડી ગયો હો લઈ લીધો વેણે આટલો શું વેણે છે ડાબી ના વેણે કડી બનાવીને ખાવું ગાડી કોની આવી હા આજે બનાવ્યા છે આજનો કરજો આયા ઓય આબુ જ પડે દાડે આવો એટલે ભય પાડશો આવડા મારે નહીં ઉતરવું લ્યા એટલે ઉતરો કે ભલા આદમી તો તમે નહીં ઉતરો તો અમે ઉતરી શું કરશે હવે કોણ તાકો હા એનું કેમ લઈને આયા હા એ બરોબર લાગે હાલ બેસવા દો પછી વાત મારા જેમ પગ બીજો ભાજી ગયો છે કે શું એટલે હું મારો હેડે છે તું આ ગોડા નહીં દવાખાને લઈને ના જોઈ તો ઓય મારા ઘેર લઈને આયા છે ઉભા રહેજો હો જાઓ આ શું લઈને બેઠા છો હે એટલે મારા બધું વેણે કોઈને ખાય કોઈ બીજું ના બધું કેવું હેડે ને બધાના જીવ હરખાઈ આવો આપણો કંકોડો પતિજા જોઉં છું પણ આ નોમ નહીં લેવું લ્યા કંકોડાનું રાજુબા બેહો રાજુબા તમારે જેમ ઊંચાથી ડોકા ચેક કરો છો અલ્યા પણ દયા આવે છે બાપડા કોના પણ મારા ઉપર તમાર પર તો શેની દયા આવે રોયલ ઉપર દયા આવે પેલું ગાડી થોડી પસરાતી તો બખા પડતા હતા મોલો એમ તો ક્યાં મારે અહીં મારવામાં તો હવે કોઈ બાચી નહીં રાખ્યું તમને ખબર તો છે કે એક વખત આ કરશન હાથ ઉપડે ને એટલે ભાઈ કોઈ બાચી નહીં રહેતું અરે પણ કંકોડા લેવા તો કોઈ મોટી ચોરી ખરી કરી હતી તમે કેમ આડાવડે મેટરો કરતા ફરો હો હમણાં ના લાગે બગડ્યા હોય એવું લાગે છે ના ના બગડેલો તો હું બચપનથી જ બરોબર આજુ ને એટલે આ ગામમાં શાંતિ ખટાવી નહીં તમને ના ના શાંતિ ખટાય છે હા હવે પૂછ્યા કાશા વગર કોઈને ક્ષેત્રમાં બેજો ખરું ચાલે ભલા આદમી હવે અરે પણ 25 રૂપિયા કંકોડા માટે થઈને તમે ઝઘડો કરો થોડું કામ આવે હવે વાત કંકોડાની નહીં તો પેલી વાડીઓ રહી મારા ખેતરની એમાં જેટલા ભૂંડળા શેડે નહીં પાડતા હોય એટલા હાર્યા પાડી
આગેવાન એક ફેરો અમે તો આયા હતા ખાલી કંકોડો વેણમાં. આટલો મોઘો કંકોડો પડશે તો આ શરીરના બધા વાઢે જુદા જુદા કરી નાખ્યા અહીં. આવી ખબર હોત તો આવો તે ના આવે તો. એ તો કરાવી અને એને ડોશી હું શું કામ કરાવું? ના તમે હમણાં ગામમાં થોડા માથા પારે તો થઈ ગયા છો? થઈ નહીં જા માથા પારે તો મેં ઠેઠનો છું. એટલે મારું બધા જવાબ શી ટાઈપનો આલે સરપંચ એમાં તો માથે પડેલા છે હવે. અમે તો શું બોલે ઓડ્યાત ના દાડજો ને કે બીજી ડાસમ ખાવા મને. પણ ભારે પડવાનું હે લાગે ઈયાને. કોને? તમોને. જેમ આ તો જાતા હતા કેસ કરવા નેટ કરીને વાળી પાછા લાયા. એ કંકોડા માટે કેસ ના કરવાના હોય. અલ્યા પણ ભલા આદમી તમે માર્યા કેટલા યાર આપે 4 રૂપિયા 2 રૂપિયા કંકોડો હશે કેટલો હશે ઘણામાં ઘણો. એટલે આમ તો હું નતો અડ્યો એને ભત્રીજાને પૂછો હું ક્ષેત્રમાં જો ને નતો અડ્યો પણ એને પૂછો ઘેર ચીડી ચીડી આવીને હું બોલ્યા હતા પૂછો ખાલી શું તો ભત્રીજા? અરે ચીડી ચીડાયા હતા કે મારે કંકોડો પાસે લેવા જવું કે. અને પાછા મને આવીને હું કે ખબર હે કે કરશે ને કંકોડા પાછા આલી કંકોડા લીધા હું જવાનું નહીં. આજ કહો તો તું નહીં કહો તો હું નહીં પણ કંકોડા લીધા પણ પાછો નહીં તું પછી લે મારું મગજ ના હટે. ભલા આદમી કંકોડા હાલવો તો કંકોડા માટે આવું કીધું પણ આ ઓકે એના નહીં પાછા એને ડોશી ના એને ડોશી લે કંકોડાની છેટની મમ્મી. નહીં આ તો ચોમાવું આવે ને કંકોડો મેળવા નીકળી પડી હી 25 રૂપિયા કંકોડો બહારથી લાઈને ખાઈ નહીં ગયા. એટલે રાજુભાઈ મારા ડોશી બાપની કોઈ નહીં બોલતી. એટલે હમણાં તો તમે મળ્યા હતા સવારે તાર મેં પૂછ્યું તો મારા ડોશી કે વેણવા મળ્યા તાર તો તમે એમ કહેતા તો ડોશી ભાવી છે એટલે આ ડોશી ધોકા ખવરાયા હતા બજારમાં ચીયો નહીં મળતો. એ કરશનમાં કંકોડો તો મારા બધા જબરો છે. વાડ્યો તેડો કંકોડો તો હારે છે આ મારા વેણે લઈ રાજુભા. આ બધી તો મેવામાં વેણે લઈ એમાં. એમ હા તે લઈ લો થેલી ભરી નાખી આલુ બેહો તમે હું કંકોડો ભય નથી યાર કુટે નજર લગાડશે ને નજર જરી. હા આ કુકના મેનેલા કંકોડા ખાવ ને ખોટું પેટમાં દુખશે ને કરતા હાલો રો અને જે હોય વાતનું લાવો હવે હેડો માફી માંગો ભરી. કંકોડો તો પાછા નહીં આલો ના ખર્ચો તો હાલવો પડશે પગ તો ભઈ ગયો છે વળતો જ નહીં. ખર્ચો ભૂસો નો આલુ વાત કરો છો ભલા મને કોકીલા સરપંચ તમે તો માથે પડેલા છો યાર. તમે પ્યારથી નતો કીધું હું તો કઈ બોલવાનું નહીં કર. અને સરપંચ તમારે વોટ આલો તો તમે બોલતા નહીં કોઈ. એટલે સરપંચ ને મોઢામાં હાથ નહીં હું બોલી. હા હા સરપંચ હાવ કે આવું તમારું હું એવું કીધું તું કંકોડો વેણતા હતા ને એટલે કીધું અમુક દૂજો કોઈ હાફ બાપ કર્યો ના હાફ તો ના આવ્યો પણ કાળો નાગ આવ્યો. મારા બેટા એ કાળો નાક કોને કરો છો લ્યા? તમને અલ્યા વિફરેલો વાઘ કોલ્યા કેવો હોય તો ના કઈ એવું નહીં કહેવાનું મને હો. હા આ હારું ના લાગે ભલા આદમી આપણે ગામમાં રહેવાનું ભેગું અને હવે તમે આવા ઝઘડા કરો ને આવી મેટરો કરતા ફરો તો વેત પડે. ઝઘડો હું નહીં કર્યો આજે પણ ઝઘડો એને કરાયો હોય. શું ખાવા આવવું પડે ચીડી ચીડી શું ખાવા આવવું પડે મારા નાના? એટલે પણ 12 મહિનામાં એક વખત કંકોડો આવે તો બાપડો ખોય. હા તો 12 મહિનામાં એક વખત આવે અને મારી વાડેથી હું એને ખાવા દઉં હું ના ખાવું? એટલે ભલા આદમી વેચાતો બજારમાં ઘણા મળે છે અમે તો વેચાતો લાવો છો તે ઈ રહ્યા તોય લેવા મારે તો ઘણા આવે છે રાજુભાઈ અમે તો એક કંકોડી ઈવન વાડેથી વેણી નહીં તો શું કટકા ખાવા પડ્યા તમે વાડ્યો કૂદી તે તો ભાડી ગયા હતા એટલે પડ્યા. પણ એટલે તમે ઠેઠના નહીં ઓળખતા કે આ માણસ કેવો છે? કેમ કેવો છે એટલે મારા બેટો આમ લખણો છે ને તો કે પૂછા છે પાછો કેવું તમારે મારા તો બોલવું નહીં મિત્ર બેઠો. અમે તમે તો નહીં બોલે અમે નહીં બોલે એનો ગ્રાંટો ખાવી તો ખાઈ જજો બર. આ સરપંચને તો મુંડ માં ડોશી બે તો વોટ જ નહીં આવે પેલા. હવે નહીં આલો પણ આલે એનું શું? ના ના હવે જ નહીં આવો. કરશનબા હા વાત આપલો બોલો. હવે જુઓ સીધી રીતના સમાધાન કરવું હોય માફી માંગવી માંગી લો. બાકી આ બેઠા કાળુબા ને આ બેઠા કરશનભાઈ તમારે જેમ કરો એમ કરો ભલે કેસ કરી છો કરતા અમે સમાધાન કરવા નહીં આવો. એટલે કંકોડામાં તો સમાધાન ના હોય. આજે કાળુબા કેસ કરો એમાં જમીનમાં હું રહ્યો પેલો ભલા આદમી એક કંકોડા હાટા થઈને તમે આટલી માર મારી. આમ આપણે જોવો તો ખરા આમ તાકજો ખાલી આ રાજુભા આડો મત એ જો કંકોડાના લેટવા ઓછા થતા હોય તો કરશે કાળે તો મને બીજી વાર કંકોડો ખાય હોય નહીં રાખ્યો. મને લાગે કંકોડો પણ અરે હવે શીસડી નહીં થાય કે મને એવું લાગે છે કંકોડો કોને બેઠા લાગે છે મને તમે નહીં લાગતો તમારે મોઢા લાગે છે એટલે તો મોઢા પર ઝાપોટી હોય. તો કાળે કરશે કાળ મોઢા. હવે મારી વાત આપણો કરશનબા હવે કંકોડો કરીને તમે ઝઘડા કરો હો આ ગોમો કોક વસ્તી ઓબળન તો સારું ના લાગે ભલા આદમી કે કંકોડા હાટા થઈને ભાઈ ભેગા થઈને લડાતા છે. વાત સાચી આજે હા મારું બેટું વરસાદ લેટ આવ્યો બરોબર મોડા કંકોડા આવ્યા હજુ તો વાડે ચોક વેલા ફૂટ્યા છે અને આ કાકો ભત્રીજો છે વેલડો રાખ્યો ને થોડી નાખ બરોબર ઓમ આવો હું બતાવું છું અને એમાં ખાઈ રહ્યા કંકોડો લ્યો સીઝન ને પેલા લેટવા જોજો આ લેટવા
આ જોજો નેડે એના પુંપરાઈ નહીં રહેશે લે વાડી આજીવન આ ઓના બધા ડોશી નથી મને ખબર છે. એટલે આપણે ભલા આદમી ચોકે ખાતા હાલ તો ખવડાવવા માટે વસ્તી જેટલું કરે તમને ખબર હે એમ 100 રૂપિયા આલવા નતા કીધા હાલ તમને? 32 પકવાન કરીને વસ્તી ખવડાવે હે દોધ કરવા માટે તમે આ કંકોડા હાટે થઈને લડો સારું લાગે હવે એક કામ કરો, સમાધાન કરો, કંકોડો વચ્ચે મેલો ભલા આદમી. શું કરવા આ કંકોડો હાઈલાઈટ કર્યો છે તમે. શું કરવા? કંકોડો શો કરીને ખાતા એને ના આપણે મહેનત બોલે છે એટલે ખાસી તો ખરી. શનિશ મેં આ તો જોઈને હા પેલો મહેનત કરીને આમ પાવડા કૂટીને મરી ગયો હોય એવી તો વાત કરે ધોતી વેટાઈ દીધું કોટામાં. એ તો બેઠો તાણી અલા પેલા જાળામાં સંતાઈને બેઠા હતા, મેં નેટ કાઢ્યા છે. કેમ? આમ થરતા હતા કે હું જ બીએ છે મુકે જન બેઠો છે. અલ્યા રાજુભા હું એ શોખ ખાતો ખવા દો નહીં જોતો આપણે કંકોડા. મારું બેટું હમણાં તો માગતા હતા તો મેણા મારતા હતા કે પેટમાં દુખે ને ઓમ થાય ને તેમ થાય ને. હવે તમે આયા હોય ને તો ભલે આયા બરોબર હું આ કંકોડાની પેલી બનાવું કડી બરોબર મસ્ત આ રોટલા બોટલા ખાઈને જો એના ઉતરી હવે મારા અમારે તો ખાલી નહીં કંકોડો ઉતરશે મને એવું લાગે છે. હે અમારે તો નહીં ખાવા કંકોડો એમ નહીં ભાવતા કે શું તમારો કંકોડો ખોદ પેટમાં દુખવા આવે ખાવા છે કંકોડો કઢી. કાશીમભા આપણે બે જણા ખા બનાવો. એટલે ખાવા છે. હજી તો- આટલી આટલી માર કાઢી તો અને હજુ કંકોડા ખાવા છે લ્યા આ તો શરમ વગર નો છે લ્યા લકોમાં હોય ને ઉપરોણું લઈને લકોમાં આયા આ બધા એકના એક થઈ જાય. તો જાણે કાળુભા જો કંકોડો ખાધો જબ્બર કાઢો, ખાવા દે જબ્બર કંકોડો બાર. શો ખાતા એટલે મારું બેટું મેં કીધું તું લ્યા મને આલો રા કે તમે જો એથી પેટમાં દુખે. હવે જેટલી જગ્યાએ દુખે પૂછો, સરપંચ પૂછો. આજેવન આ કંકોડો તો હે ને ઓને આવતા ચોમાસે યાદ આવશે કદી વાળ્યો પકવા ના જોઈએ. આ તો કંકોડા તે વાય છે મુએ વેણતા હું થોડા. વાય નહીં તો ઓટોમેટિક ઉગે કંકોડું વાય ના ઉગે તો પછી ખાવા દે તને ભલા આદમી. ખાવાની ચો ના પાડી ખાવા દે તો એક થઈ ગયા હાલ તમે ઓભળી ના હોય ને પણ હું એમ નહીં કહેતો હા. ખાવાની ચો ના પાડી આ ઝોપો ચીવડો મોટો મુએ બનાવ્યો છે ઓછી આવી મારા ઘેર પૂછીને જોય તો હું ના વેણવા દઉં પણ આ તો પેલી ફેન્સિંગ બનાવી છે પેલા રોતડા મોય ના આવે ને ભૂંડડા ના આવે એના માટે એ તો બાપડે નહીં આવતો હવે પણ આ એના જેવા મોટા મોટા ભૂંડડા આવીને પહેરી જાય ફોડા પાડી પાડી શું કરું મારે પછી માર નાખીને ચો જાય આવું કરે તળમાં તો પેલા ખરાબમાં વેણતા હતા તો વેણી ખાવા હતા. એ વેને હોત તો હારું જોયું રાજુભા. વાહ આવશે કદી વાડ કુદી ના પાડે નહીં આવા આગેવાન કદી નહીં આવે કદી નહીં આવે સાચું કહો સાચું. અને આબુ તો ભત્રીજા બે ને આબુ તો કરશન પણ પહોંચી વળો તમે બે જણા. પતિ તો મને બે કાશીમ તારા બે ધોકા છોડ્યો ને હા. પતિ તો જતો રહ્યો તો તો તમે શું કટકા ખાવા આવ્યા હતા પાછા હતા? હું એના ચેડે ચેડે મારે કંકોડો લેવા આવ્યો તો રાજુભા. તો હવે લઈ લો ક્યાં પેલા પડે નહીં આવતો. લેવા દે. કેવી વાત કરી કાકોન ભત્રીજા બે આયા હોય તો કરશન ને પહોંચી વળે એટલે કરશન ને તમે આખું ગોમ લઈને આવો ને તો કોઈ ના પહોંચી કે વળી કે ઓએ રાજુભા હવે તમારે શું કરવાનું કહેજો મારે તો કોઈ કરવાનું નહીં કડી બનાવીને ખાવાની કંકોડાની બીજું તો શું કરું એટલે કડી તો બનાવીને ખાજો તમારે ખાવી હોય તો અને જે કરવું હોય કરજો પણ હાલ આ જે વાત અમે લઈને આવ્યા વાતનો તમે જે લાવો સમાધાન કરો એનું સોલ્યુશન લાવો હેડો ના ના સરપંચ તમે એનો ખર્ચો લવરાવો. પગ ભાજ્યો છે બાપડા. કાશીમભા ખર્ચો આ દો. શેનો આલો યાર તમે પગ ભાજ્યો તમારે જ આલવો પડશે કે એટલે હું કોઈ ખર્ચો આલવા માટે કોઈને મારતો નહીં બરાબર હવે જુઓ રાજુભાઈ મારી વાત આપણો હા. ખર્ચા ને કહેજો હા. એ તો આ દાવો નહીં તાર કોકના કંપનમાં આપણે કીધા વગર ના જવરાય એમને બરોબર અને કોઈના કંપનમાં બચવાડ ના કરાવરાય એટલે આયા હરખાઈ પેલા હરખાઈ કોઈની શાયદી પૂરા એમ હે ના એટલે આ તો જે હોય પ્રેમથી માફી માંગીને જે પટાવી બરોબર હે, દવા તો કરાવશે ઈ એમ કરાવે. પણ આજે મને આવું તો ના મારું મોટું કંકોડો ખાવા તો આખો મલક ફરતો હોય પણ આવું તો ના મરાવરાય. હા બરાબર વાત સાચી પણ તો કોકના કંપનમાં આપણે કીધા વગર તો ના જવાય. પેલે મારે ફેન્સિંગ ને 2 વાયર તોડ્યા અહીં અને એટલા મગફળી પગમ લઈ લઈને ભાજી એનો ખર્ચો કોઈ આલી આપણે ભૂંડું ખોદી કોઈ નહીં આશીર્વાદ. ભૂંડડા આવતા જ નહીં એનું જઈને તમે ભડાકો કરો કે કેમ નહીં કરતા? પણ ભૂંડડા આવતા જ નહીં સોફેર ફેન્સિંગ છે ના હોય એ તો વાયન જેવા ભૂંડડા કૂદી કૂદીને આવી રહ્યા હું શું કરું મારો મોટો આ તો કોઈ વાત એમ તો નહીં પોકવાય છે. તમે શું કરો હવે કહો? રાજુભા હવે માફી માંગો પર અમારે મોડું થાય. એ માફી તો ના હોય યાર રાજુભા હા આ કશંકાળ મુઢાને ખાલી એકદમ ગામમાં ભેગા થવા દો અને આ મારા શરીરના ઓઢા ખાલી પેલા થવા દો પછી એના ઓઢા જુદા કરી નાખું જુઓ ખાલી. અને અરે વધારે જમવાની કિંમત લાગે પેર ભાગાવ રાખી કરા. શું વાતો કરો એટલે કોઈ નહીં આ તો તમે વાત મત લેજો મોટા લોકો. મને મારું બધું થોડું એમ લાગે છે. હા બત્તી. હું થોડી ગરમી કરું તમે ટેકો પૂરજો હા પૂરજો બા ટેકો હા હા કરશનભા હા કાયદેસર દવાના પૈસા આલવા જ પડશે તમારે. હા ભાઈ પડ્યા છે લે તારા કેટલા પૈસા સાચી વાત મારી બેટી હવે આવી છે. બંગડીઓ નહીં પહેર્યું તો હું પહેરાઈ દેવી લઈને એક દાડો રાજુભા હા ઓયન લાગે સમાધાન થવા નહીં દેવું એવું લાગે. આજે મને હવે તમે સમાધાન ઉપર ઉતર્યા છો બરોબર હા
પણ નાય તો એમ કે છે કે ઓનો ખર્ચો હાલવો પડે, ભત્રીજો બાપડો સાચું કે છે. એટલે ભલા આદમી ખર્ચો શેનો હોય કેમ કે વગર વોકી કોઈને મારીને જાવ ને તો ખર્ચો હોય. આ તો કંપનમાં આયા હતા પણ બરોબર. બાપડો ઘેર ઉપાડીને લઈ જાય ને અલ્યા મારે તોય પણ એ તો કંકોડો ખાવા ઘેર તો ના જવરાય, કોઈના ઘેર માગવા ના જવરાય. કરશે ઘરમાં જેમ પૂરવા પડ્યા તમારે. હોય ને હા ઘરમાં જેમ પૂરવા પડ્યા, હા એ મારવા હતા તમારે ઘરમાં છોકરા પૂરી માર્યા. ચીડી આયા હતા, ચીડી આયા હતા. હું કહું હા. આ કે કંકોડો અંદર પડ્યા એ જ લઈ જો તો હું કંકોડો લેવા ઘરમાં ગયો તો ઓહો હો હો તો ઉંદેડો હેડ્યો મનાડીના ઘરમાં દરમાં પેસી ગયો એમ ને. એ રાજુભા મન્યાળી કોને કરો છો લ્યા? ઈ છે ઉંદેડું પૂંછડા વગરનું બરાબર, પણ મને મન્યાળી ના મારો કરવા. બેટા આ કરશે તો પોકવા જ નહીં દે તો મારો બેટા શું કરવું મારે તો. હાલ બોલવા દો ને, મારા શરીરના વધા હાલ જુદા હી પાહા એટલે તમે માજી રહ્યા છો. કંકોડો સારું લાગે. હા કંકોડું. આ તો ઉદાહરણ કીધું મેં કરશનભાઈ. આ ઉદાહરણ આપણા પર નહીં મારવાનું, હે? એટલે વોક બધા વોચ પડ્યા હી. હું હમું કહું હું એના કરતા કરશનબા જે હોય તમારી ભૂલ છે. મારી તો ભૂલ કોઈ હે કરશનભાઈ સાચું બોલજો. આજીવન કેટલા હલવા કર્યા છો ટોટીઓ ભાજીઓમાં. કેમ? આ આજીવન ડાયરેક્ટ તમારું હોળું ખેંચ કર્યું છે એ લોકો ખબર નહીં. એટલે રાજુભા ઈ એમને આજીવન નહીં બન્યા બરાબર. ઈયન મગજ છે ને તમારું મગજ નહીં. તમારા મગજમાં ફૂંજી ખાવાય નહીં, હું તમને કહું. એટલે મારા બેટા બે જણાનું મગજ સી ટાઈપનો છે સર. આજીવન આ તો કોક નહોતું કરાવે એવું લાગે. ઈયને માણસનો વોક દેખાય છે કે આના કોકની વાડીઓ ઓલ્યા ભાજી ના રાજુભા, આપે. વોક બેનો હરખો હે. કોઈના આપણે પેલું કરો ને એ નકામું પડે. વોક જુઓ, હું તમને કહું હાથ શેઠથી વાત કહું. હા આ ઈયના ક્ષેત્રમાં ના જાવ તો કરશનબા હાથ ઉપાડો ના પડે. ના ઉપાડો જ કે. હવે આપણે તમારું જ ક્ષેત્ર છે, તમે હુંનું મેલ્યું હોય ને એમને કોક આઈ પહેરી જાય ને ભજવાડ કરે, તમે બોલો કે ના બોલો? એ વાત તો સાચી. બોલો ને. હોય. હવે કરશનબાનો હોક એટલો કે એને વગર વિચારે હાથ ના ઉપડો. ગમે તો ગોમનો માણસ કે અને ગમે તો ભાઈ કે. હવે વાત આવી ભાઈ હો. હા? એટલે બે બાજુ વોક છે, ના દાદુ કોઈ એક માણસ નો વોક નહીં. આલ્યા આ આગેવન ને આ કસમભાઈ પેલા કંકોડો નું શાક નું પેલું જ નહીં આલ્યું પણ કંકોડો તો આપણે મેળવા નહીં લઈ જવા. એટલે કદાચ મને શાક આલવાનું કીધું હોય તો થોડુંક બનાવીને હું આલ્યો. તમને હજી ચાકરી જ પડી છે પણ ચાકરી આપડા ઓલું કોઈ બોલતા જ નહીં ગતું અલ્યા, એટલી સિવિલમાં ભરતી થો સિવિલમાં હવે તો આ તને પેલા કસમભાઈ વાળું બોલી તમે બોલાવરાયા તમે બોલાવરાયા. આ સરપંચે ફોન કર્યો હતો. પણ સરપંચ તો આપણા ગામમાં તમને ખબર તો છે કે સરપંચ નું કોઈ હેડતું છે નહીં બરોબર. સરપંચ ના તમે વચમાં છોકરે ખીજાવતા હતા ઉભા ઉભા તે મીર દઈને છોડાવરાયા હતા. રાજુભા તાણી આપણું મત કાઢો ભરી સમાજ પ્લાનમાં સાચું બોલજો. પેલા આપણા ચોકમાં છોકરા તમે કેવું ખીજાવતા હતા. ફેંકો મત યાર તમે. રાજુભા હવે શું કરવાનું છે? કરજો જે કરવાનું જલ્દી કરો. મોડું થાય અમારે. પણ જે કરવું તમે તો કહો. હું તો શું આજે કરું? મને તો કીધું. હવે શું કરવાનું હું તમને કહું. હા. તમે કાળુભા એમ કહી દો કે આજથી વગર વિચારે ને વગર રજાઈ હું તમારા કંપોરમાં પગ નહીં મેલું. અને તમે કરશનબા તમે અહીંયા મારઝૂડ કરીએ એટલે વોક તો તમારો છે બરોબર. તમે કોઈ નિર્દોષ તો હો ના. એટલે તમે જે હોય માફી માંગી લો ને કે આજથી વગર વિચારે તમારા ઉપર હાથ ઉપાડવું નહીં. ઈ તો હું તો હવે માફી માંગો. એમ તો માખી કોઈ પજે ના પડવાનું હોય. પછી ભૂલ થઈ ગઈ ભાઈ, ઘરમાં પૂરી માર્યા બરાબર, ભૂલ થઈ ગઈ એમ. ચાલો પણ માગી લેજો માફી તમે. ભૂલ થઈ ગઈ. કાળ કરો અમને. એમ કહી દો કે વગર વિચારે નહીં આવું અને વગર રજાઈ નહીં આવું તમારા કંપોનમાં. ઈ તો એટલે હું જો ના પાડું, આવો તમે મારા ઘેર આવો, હું તમે રોટલા બનાવીને ખવડાયું, ચા પાણી કરાયું, પણ અહીંના વાડિયામાં તમે હે ને શેડા પાડી મચાવો એમ. એ તો વ્યવહાર હે યાર, કોઈની વાડીમાં છેડો પાડીને ના જવરાય. પછી તમે શેડું પાડીને જતા રહો અને રાતે ભૂંડડા પહેરી જાય તો મારે યાર બધું મગફળી ફેલ જાય. શું કેવું? હવે રોટલા તો કોઈ ખાવા નહીં પણ કંકોડા આલો ને તો વળી સારું તો માટલું કંકુ હતું. ઉપર નજર મત મારજો રાજુભા. મારે નહીં જોતો કાળું પાનું માટલું હતું આઈ એમ. આ હોય તો આટલી માર ખાધી છે પણ હજુ ડોશી મારશે એમ કહેતા હતા મને તો. તારું ભલું થાય. અરે મરી જાય લે પણ કંકોડો મેલે એમ નહીં હો. ખોટો જીવ રહે ને હું બનાવીને ખાય ને પેટમાં દુખશે. એના કરતી આપણે બટાકો બનાવી દઈએ, બટાકાનું શાક અને આલી દેવા દો. મને આપણા વાટમાં કહેતા હતા કે આટલી માર તો આઈકન ખાધી તમે આટલી આવતો ને માર તો ડોશી મારશે. પેટમાં દુખશે. એટલે કોઈ બધું નહીં. વાટકોન શાકું મારું હે. લ્યો લાવો એ સોલેલા આલજો ને. લાવો. કાળુભા બાપડા ઘેર જઈને કંકોડો બનાવીને ખો. નકર ડોશી તમને બનાવશે પછી. લ્યો નહીં તો કહેતા હતા કે ડોશી કે મને મારશે હજુ કરશે ને મારે કે ડોશી એ મારશે એમ કહેતા હતા. લ્યો આ કંકોડાને સોતરાઈ લેતા જજો. એ રાખો હવે તમારા પાસે. ખબર નહીં પડતી. તારી ભલા મોણસ જેવી વાત કરો. માર કંકોડો ખાધી તો કંકુડા છૂટે નહીં જાતો જુઓ કે. તો તાર ગાડી પણ કંકોડા પાછળ લાયા. શું કેવું? ભત્રીજા માર તો ખાવી પડે.
ઓમન ઓમો કોક દાડા પૂરા થઈ જવાના છે. કેવું લાગ્યું કંકોડું? એ આવજો બધા હો. અને હવે કરશનબા જપી જો સારી વાત હો કે ના આ ભલા આદમી આવી નેની નેની વાતો ઉપર તમે ઝઘડા કરે, આ ગોમની આબરૂ જાય કોક ગોમો આપણા તો ત્યાં કંકોડા માટે થઈને લડાતા છે. વાડીથી કંકુડીને વિલાસ કાપી નાખવાય. બેહો હેડો મત. ના ના તો ના ના, તમારે મત કાપજો. અમે આજેવાને બે જણા આવશે વેણવા પાછા. અમને થોડો ના ભાઈ ના, મારા કંકોડો નહીં ખાવા હો. કોક ઘરનું આવે ને તો કંકોડું ખવડાવવા થાય. કંકોડા માટે સદીના ઓઢા જુદા કરી નાખ્યા મેં તો. આટલા કંકોડા માટે. કીધું તું, આટલો જ હતો એ ટાઈમે. હા. એના મસી તમે નહીં લીધા મને ખબર છે. આટલો જ હતો. તમે કીધું કે 100 રૂપિયા આલું છું. ભાઈ આવજો કરશન તો. એ આવજો હો જગુબા. અરે બેહો કે મોય. હવે હું શું કહું છું? હા એ યાર દુખાવો થતો હોય તો દવાખાને લેતા જાજો. એ તો હવે સિવિલમાં લઈ જતા તને ખર્ચો બીજું કોણ કરે એવું છે કહો. જોકી લ્યા આટલી માર ગાધી ને તો અને કંકોડા તો મારા બેટા નારી મળ્યો હો. આ કંકોડા ખાવા આવ્યા તો કંકોડા ખાવા તો આજે વને બાજે વને બધાને લઈ ગયા. શરમ વગર ના. હવે ઉતરો ને અંબાડી ઘેર જતા રહો. આવી રીતે કંકોડા વેણવા આડાવડા ના જતા. નકર બધા સોડામાં નહીં મળે. આ સરપંચ તો એક એને ખુલી ગયા તો દરબાર જોઈ. સરપંચ નો માથે પડેલા છે અમારા ગામના. ઓમથી ઉતરો પડે એ તો માથે પડેલા છે જિંદગી નથી. હા ઉભા રહો, હું બહાર જઈને ખોલું. હવે અહીં જો ઉતારવા હતા તમે ખોલ્યું. આમાં તો ઘેર હવે જો. ના ના જો તાળમાં કંકોડા ખવડાવજો. લાયા ભત્રીજા કંકોડા લાયા શું લાયા આટલા કંકોડા માટે તમે તો સાવા કર્યા ગોમો સરપંચ ના આજુબાજુ આગળ. આવો મૈયા આવો.